નમસ્તે શિક્ષક મિત્રો, તમે જાણો છો તેમ અત્યારે અપાર આઈડી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે। ત્યારે આપણે અહીંયા વિડીયોમાં અપાર આઈડી કેવી રીતે બનાવવું, અપાર આઈડી શું છે, અપાર આઈડીમાં કઈ કઈ એરર આવે છે તેનું સોલ્યુશન કરવાનો અહીંયા અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો ચાલો આપણે અપાર આઈડી વિશે વિગતવાર આગળ જોઈએ। સૌપ્રથમ અપાર આઈડી શું છે? તો આ તમે જાણો છો તેમ અપાર આઈડી એ એક પ્રકારનું ડિજીલોકર છે, જેમાં વિદ્યાર્થીનો એક પ્રકારનું એકાઉન્ટ બનશે, જેમાં વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી સેવ થશે, જેવી કે વિદ્યાર્થીએ આપેલી પરીક્ષાની માહિતી, વિદ્યાર્થીએ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સિદ્ધિ મેળવેલ હોય તેની માહિતી તેમાંથી મળી રહેશે, જેના આધારે વિદ્યાર્થીનો એક ક્રેડિટ સ્કોર જે બનશે, જે તેને આગળના અભ્યાસના એડમિશનમાં મેળવવામાં તેને સરળતા રહેશે, તેમજ તેને અભ્યાસના આધારે રોજગાર મેળવવામાં પણ ઘણી મદદ મળશે। આ આઈડી બન્યા પછી વિદ્યાર્થીને રોજગાર કચેરીએ જવું પડશે નહીં, પરંતુ રોજગાર કચેરી તેને પાસે આવશે। આ આઈડીના આધારે તે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ એડમિશન સરળતાથી મેળવી શકશે। આમ આ અપાર આઈડી ખૂબ જ ચોકસાઈથી બનાવવું જરૂરી છે। તો ચાલો આગળ જોઈએ। અપાર આઈડીમાં સૌપ્રથમ તમારે યુડાયસ પ્લસ વેબસાઇટ ખોલી અને ત્યારબાદ અહીંયા તમે જુઓ છો તે મુજબ લોગિન ફોર ઓલ મોડ્યુલમાં જવાનું રહેશે। લોગિન ફોર ઓલ મોડ્યુલમાં જશો એટલે અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલમાં તમારે તમારું રાજ્ય પસંદ કરી અને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને અહીંયા નીચે આપેલા કેપ્ચા કોડ છે તે નાખશો। ત્યારબાદ લોગિન કરીએ તો અહીંયા દર્શાવેલ છે તે મુજબનું પેજ ખુલશે, જેમાં તમારે અહીંયા 2024-25નું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે। તે વર્ષમાં આગળ વધશો ત્યારબાદ જોઈશો કે અહીંયા દર્શાવેલ પેજ ખુલશે, તેમાં આપણે સૌપ્રથમ અહીંયા તમારા શાળામાં રહેલા ધોરણો દર્શાવશે, જેની સંખ્યા અહીંયા દર્શાવેલી હશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે હવે તેમાં કયા પ્રકારની એરર આવે છે। એરર જોતા પહેલાં સૌપ્રથમ આપણે અહીંયા વિદ્યાર્થીનું અપાર આઈડી સરળતાથી અને ઝડપથી કઈ રીતના બને છે તે જોઈશું। તો સૌપ્રથમ અપાર આઈડી બનાવવા માટે તમારે એ ચેક કરી લેવાનું રહેશે કે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ છે તેમાં એક્ટિવ સ્ટુડન્ટમાં જવાનું રહેશે। એક્ટિવ સ્ટુડન્ટમાં જશો એટલે તમારે અહીંયા જમણી બાજુ અહીંયા ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે। ધોરણ સિલેક્ટ કરશો એટલે અહીંયા વિદ્યાર્થીઓના નામની યાદી તમને જોવા મળશે। તેમાં સૌપ્રથમ અપાર આઈડી તમારે એ વિદ્યાર્થીના બનાવવાના છે જેનું અહીંયા આધાર વેરિફિકેશન થયેલું હોય। તો જે વિદ્યાર્થીના આધાર વેરિફિકેશન થયેલા હોય તેની અલગથી યાદી બનાવી તેના અપાર આઈડી તમારે સરળતાથી અને ઝડપથી બની જશે। હવે એમાં આપણે તમે જોશો કે અહીંયા વિદ્યાર્થી છે જેનું આધાર કાર્ડ વેરીફાઈ થયેલું છે, ત્યારબાદ તમારે અહીંયા છે તેમાં અપાર મોડ્યુલમાં જવાનું રહેશે। અપાર મોડ્યુલમાં જશો એટલે અહીંયા વિદ્યાર્થીના નામ દર્શાવશે અને તેની સામે અહીંયા જનરેટ એવું દર્શાવશે। જનરેટ દર્શાવે તેની સામે તમે જે વ્યક્તિનું આધાર અપડેટ થયેલું છે, આધાર વેરિફિકેશન થયેલું છે, તેની સામે જનરેટ લખેલું હોય તેમાં ક્લિક કરશો એટલે અહીંયા ઉપર તે વિદ્યાર્થીની બધી માહિતી દર્શાવશે। આ માહિતી તમારે ચેક કરી અને પછી આગળ વધવાનું રહેશે। હવે તેમાં અહીંયા જોશો કે કોન્સન્ટ બાય ફાધર, મધર, લીગલ ગાર્ડિયન ઓફ સ્ટુડન્ટ ફોર અપાર આઈડી જનરેશન, એટલે તેના ફાધર, મધર અથવા તેના ગાર્ડિયન છે તેના દ્વારા અહીંયા સંમતિપત્રક જે આપવામાં આવેલું હોય તે તમારે અહીંયા ભરવાનું રહેશે। તેમાં અહીંયા તમારે કોઈ પણ ફાધર અથવા મધરનું નામ તેના પછી અહીંયાથી તમારે સિલેક્ટમાંથી ફાધર અથવા મધર સિલેક્ટ કરવાનું રહેશે।
ત્યારબાદ તેના દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ અહીંયાથી સિલેક્ટ કરી અને તે આઈડી કાર્ડના નંબર અહીંયા નાખવાના રહેશે. અહીંયા નામ, પછી સિલેક્ટ ફાધર હોય તો ફાધર, મધર હોય તો મધર અને ગાર્ડિયન હોય તો ગાર્ડિયન. આધાર આઈડી અથવા બીજા ઘણામાં આઈડી છે, લાઇસન્સ ને એ બધા પર તમે અહીંયા નાખી શકો છો અને તેના નંબર અહીંયા નાખવાના આવે છે. આ બધી વિગત ભર્યા બાદ તમે આગળ વધશો એટલે અહીંયા નીચે તમારે પ્લેસ ઓફ ફિઝિકલ કન્સ્ટેન્ટ એટલે અહીંયા તમારે શાળાનું નામ અથવા તમે જે જગ્યાએ રહેતા હોય તે ગામનું નામ નાખી અને ત્યારબાદ અહીંયાથી તમારે જે તારીખે સંમતિપત્રક લેવામાં આવ્યું છે તે તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આચાર્યનું નામ આપેલું હોય છે, તે આચાર્યના નામમાં કંઈ ફેરફાર હોય તો તે તમારે ફેરફાર થઈ જશે. ત્યારબાદ અહીંયા સબમિટ આપશો એટલે તમને આ પ્રકારનો એક મેસેજ જોવા મળશે કે આર યુ વોન્ટ ટુ જનરેટ અપાર આઈડી વિથ કોન્સેન્ટ બાય ફાધર. એટલે અહીંયા નામ પ્રમાણે ચેક કરી લેવાનું રહેશે. તેમાં તમારે કન્ફર્મ આપશો એટલે તમને આ રીતના રિક્વેસ્ટ ફોર અપાર આઈડી હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી નો મેસેજ મળશે. એટલે એ વિદ્યાર્થીનું અપાર આઈડી છે તે બની ગયું છે અને તેના અપાર આઈડીના નંબર 24 કલાકમાં કે એક દિવસમાં તમને જોવા મળશે. તો એ કઈ જગ્યાએ જોવા મળશે તો કે એ તમારે અહીંયા અપાર મોડ્યુલમાં જશો એટલે અહીંયા તમે દર્શાવેલા છે એ મુજબ જે વિદ્યાર્થીનું અપાર આઈડી બની ગયેલું છે તેના અહીંયા તમને અપાર આઈડી નંબર તમને જોવા મળશે. તો આ મુજબ તમે સરળતાથી અને ઝડપથી જે વિદ્યાર્થીનું આધાર વેરિફિકેશન થયેલું છે તેના અપાર આઈડી બનાવી શકશો. હવે આપણે આગળ જોઈએ કે અપાર આઈડી બનાવતી વખતે કઈ કઈ એરર આવે છે તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ એરર છે UDIS પ્લસ પર વિદ્યાર્થીનું નામ છે તે આધાર કાર્ડ મુજબ ન હોય તો તેના માટે શું કરવું, તો ત્યારે તમારે UDISમાં નામ સુધારવું જોઈશે, જે આપણે હમણાં આગળ જોઈશું તેની વિગતવાર માહિતી. ત્યારબાદ બીજી એરર છે આધાર કાર્ડ મુજબ નામ વેરીફાઈડ ન થયેલું હોય તો શું કરવાનું, તો ત્યારે આધાર કાર્ડ મુજબ નામ છે એ તમારે તેની પ્રોફાઇલમાં નાખવાનું રહેશે. ત્રીજી એરર છે આધાર કાર્ડ અને UDIS બંનેમાં નામ સમાન હોય પરંતુ વેરીફાઈ ના થતું હોય ત્યારે શું કરવું, તો ત્યારે અપડેટ નેમમાં જઈને નામ સુધારી અને પ્રોફાઇલમાં આધાર કાર્ડ ફરીથી સુધારવું. ત્યારબાદ ચોથી એરર હશે UDIS પ્લસ પર વેરીફાઈ થયેલ હોય પરંતુ અપાર આઈડી ના બનતું હોય ત્યારે, તો ત્યારે આપણે વેરીફાઈ ફ્રોમ UID અગેન નેમ છે તેમાં જઈ અને એરર સોલ્વ કરવાની રહેશે. હવે આ બધી એરર છે તેની વિગતવાર અહીંયા માહિતી જોઈએ. સૌ પ્રથમ તમે અહીંયા એક્ટિવ સ્ટુડન્ટમાં જશો એટલે તમને આ પ્રકારે બે છે અહીંયા જમણી બાજુ તમને જોવા મળશે કે પહેલામાં છે આધાર કાર્ડ વેરીફાઈ ન થયેલું હોય અને બીજું છે આધાર વેરીફાઈ થયેલું હોય. જેનું આધાર વેરીફાઈ થયેલું હોય તેનું અપાર આઈડી તમે બનાવી શકશો. હવે આધાર વેરીફાઈ ન થયેલું હોય તો સૌ પ્રથમ તમારે તેમાં કઈ એરર સોલ્વ કરવી પડશે, તો સૌ પ્રથમ તમારે એ જોવાનું છે કે વિદ્યાર્થીનું UDIS પ્લસમાં અહીંયા જે નામ દર્શાવેલું છે તે આધાર કાર્ડ પ્રમાણે છે. જો તે આધાર કાર્ડ પ્રમાણે ન હોય, એક પણ શબ્દની એક પણ અક્ષરની ભૂલ હોય તો તે સૌ પ્રથમ તમારે સુધારવાની રહેશે. જેમાં જો તેની સરનેમ આગળ પાછળ હોય કે કાંઈ પણ બેન, કુમાર એવું કાંઈ પણ આગળ પાછળ થતું હોય તો એ તમારે સુધારવાનું રહેશે. તો એના માટે તમારે શું કરવાનું છે, તો કે એના માટે તમારે સ્ટુડન્ટ નેમ અપડેટ, જેમાં તમારે આ પ્રકારની એરર જોવા મળશે તમે અપડેટ કરશો ત્યારે. એમાં આપણે આગળ વધીએ તો તમારે સ્ટુડન્ટ નેમ અપડેટમાં જશો ત્યારે સ્ટુડન્ટ નેમ અપડેટમાં આગળ જઈએ ત્યારે અહીંયા દર્શાવેલ છે તે મુજબનું પેજ ખુલે છે, જેમાં તમારે અહીંયા વિદ્યાર્થીના પેન નંબર છે એ તમારે નાખવાના રહેશે.
પેન નંબર નાખી અને તમે આગળ વધશો એટલે વિદ્યાર્થી છે તેની અહીંયા બધી માહિતી ખુલશે, જેમાં તમારે અહીંયા છેલ્લે લાસ્ટમાં વિદ્યાર્થીનું નામ છે તે નાખવાનું રહેશે અને તે નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે. હવે તમે જુઓ કે અહીંયા નામ છે એમાં તમે યુડાઇસ પ્લસનું નામ છે તે કઈ રીતના સુધારો કરી શકશો. એમાં અમુક જ સુધારા થઈ શકશે, જેમાં અહીંયા સૌપ્રથમ કીધેલું છે કે મોહિત કુમાર શર્મા, તેમાં તમારે શર્મા અહીંયા પાછળ આપેલું છે તો એ તમે શર્માને તમે અહીંયા આગળ લઈ શકો છો અથવા અહીંયા કુમાર છે તેને આગળ લઈ શકો છો. તે રીતના નામનો સુધારો થઈ શકશે. બીજું, મોહિત શર્મા હોય તો એમાં કદાચ વચ્ચે કોઈ એક અક્ષર ભૂલાઈ ગયો હોય તો એ અક્ષર તમે અહીંયા એડ કરી શકશો. જેમ અહીંયા દર્શાવેલું છે કે અહીંયા વચ્ચે ઓ ન હોય તો અહીંયા તમે એક અક્ષર એમાં ઉમેરી શકો છો. અહીંયા પાછળ એ નથી તો એ પણ તમે ઉમેરી શકો છો. એવી રીતના આખા નામમાં કોઈ એક અક્ષરની તમે ભૂલ હોય તો એ તમે એડ કરી શકો છો અથવા કાઢી શકો છો. હવે પછી છે જે કુમાર મોહિત, અહીંયા કુમાર મોહિત એ રીતના લખેલું છે, જેમાં તમારે વચ્ચે જો સ્પેસ, અહીંયા કુમાર મોહિત લખ્યા પછી જો સ્પેસ તમે મૂકેલી હોય તો એ નામ સેવ થશે નહીં. એટલે કુમાર મોહિત લખ્યા પછી અહીંયા નામ લખ્યા પછી તમારે સ્પેસ મૂકવાની નથી. પછી છે મિસ મોહિતા અથવા મોહિતા, અહીંયાથી મિસ છે એ અહીંયાથી તમારે કાઢવું હોય તો એ તમારા દ્વારા નીકળશે નહીં. એ તમારે તાલુકા કક્ષાએ જે MIS હોય તેના દ્વારા એ સુધારો થઈ શકશે. એ સિવાય મોહિત કુમાર શર્મા, એમાંથી મોહિત શર્મા એટલું કરવું હોય તો એ પણ તમારે તમારા દ્વારા એ નામમાં સુધારો થશે નહીં. એ તાલુકા કક્ષાએ MIS દ્વારા અમુક સમયે થશે. એટલે આ પ્રકારની નેમ ચેન્જ કરવાની પોલિસી છે, જે અમુક જ તમારે નામમાં ફેરફાર કરી શકશો. આખું નામ તમે સુધારી શકશો નહીં. હવે અહીંયા જોઈએ કે અહીંયા તમારે જે મુજબ આધાર કાર્ડ છે તે મુજબ અહીંયા નામ એડ કરી અને પછી અહીંયા અપડેટ રેકોર્ડમાં તમારે જવાનું રહેશે. અપડેટ રેકોર્ડમાં જશો એટલે તમને આ પ્રકારના 2 મેસેજ આવશે. સૌપ્રથમ અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખેલું છે તેના માટે કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ નેમ અપડેટ સક્સેસફુલી અને ઓકે એવું દર્શાવશે. જો નામમાં ફેરફાર ન થાય તો એમ સમજી લેવાનું કે એ છે નામમાંથી તમે બીજું કંઈ રિમૂવ કરી શકશો નહીં અને નામનો ફેરફાર કરી શકશો નહીં. અને ખાસ એ જણાવવાનું કે નામ છે તે એક જ વખત ચેન્જ કરી શકશો. હવે આપણે બીજી એરર જોઈએ. બીજી એરરમાં તમારે અહીંયા યુડાઇસ પ્લસમાં આપણે આગળ નામ કઈ રીતના ચેન્જ કરવું અને તેની પોલિસી વિશે જોયું. હવે જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણે નામ અહીંયા તમારે દર્શાવેલું ન હોય તો તેના માટે પણ તમારે સૌપ્રથમ અહીંયા પહેલી લાઇનમાં જે વિદ્યાર્થીનું નામ દર્શાવેલું હોય તેની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા વિદ્યાર્થીની પ્રોફાઇલ ખુલશે. અહીંયા વિદ્યાર્થીની પ્રોફાઇલ ખુલે ત્યારબાદ તમે તેમાં જન્મ તારીખ, ત્યારબાદ માતાનું નામ, પિતાનું નામ એ સુધારી શકશો. સાથે સાથે તમારે આધાર કાર્ડ પ્રમાણે જો નામ ન હોય તો તમારે અહીંયા ટિક કરી અને તેમાં આધાર કાર્ડનો સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ એ આધાર કાર્ડમાં સુધારો કર્યા બાદ તમે અહીંયા સૌપ્રથમ નીચે સેવ પર ક્લિક કરશો એટલે તમારે આ રીતના મેસેજ આવે કે વેરીફાઈ આધાર કાર્ડ નથી થયેલું. તો તમારે આધાર કાર્ડના નંબર અને નામ ફરીથી આધાર કાર્ડ પ્રમાણે જ નાખવાના રહેશે. જો તેમાં એક પણ અક્ષર આગળ પાછળ હોય તો આ રીતના વેરીફાઈ થશે નહીં. તો યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીનું નામ અને
આધાર કાર્ડ પ્રમાણે અને આધાર કાર્ડ નંબર પ્રમાણે વિદ્યાર્થીનું નામ જ્યારે બંને સરખા હશે ત્યારબાદ તમે અહીંયા વેલિડેટ અગેન પર આપશો તો જ એ આગળ વેલિડેટ થશે અને તમારે આ રીતના ગ્રીન અક્ષર એટલે કે લીલા અક્ષરે તમારે અહીંયા યુઆઈડી છે એ વેરીફાઈ થશે તો પછી એના અપાર આઈડી બનશે. આગળ આપણે બીજી એરર જોઈએ, જેમાં છે સ્ટુડન્ટ નેમ ઇન સ્કૂલ રેકોર્ડ શુડ બી સિમિલિયર ધેટ ઓફ એસ પર આધાર. હવે અમુક વિદ્યાર્થીના અપાર આઈડી છે એ તમને એમ લાગશે કે સ્ટુડન્ટનું આધાર કાર્ડ વેરીફાઈ થયેલું છે પરંતુ તેનું અપાર આઈડી બનતું નથી. તો તેના માટે તમારે ફરીથી છે વિદ્યાર્થીના નામ પર આગળ જોઈ ગયા તે મુજબ વિદ્યાર્થીના નામ પર ક્લિક કરી અને તેમાં આધાર કાર્ડ નંબર છે તેમાં ટિક કરી અને આધાર કાર્ડ નંબર છે તે મુજબ ફરીથી નામ છે એ અપડેટ કરવાનું રહેશે. અહીંયા આપણે જોયું કે અહીંયા આધાર કાર્ડ નંબર ફરીથી નાખો, તેનું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે ફરીથી નાખો અને ફરીથી એનું નેમ અને પ્રોફાઇલ અપડેટ કરશો. ત્યારબાદ એનું અપાર આઈડી તમે બનાવશો અને જો બની જાય તો એનો મતલબ એમ કે એ એરર સોલ્વ થઈ ગઈ છે. આ સિવાય આપણે આગળ જોઈએ કે ચોથી કઈ એરર આવે, તો કે ચોથી એરરમાં તમારે જો વેરીફાઈ થયેલું હોય આધાર કાર્ડ પ્રમાણે પરંતુ તેમ છતાં અપાર આઈડી ન બનતું હોય તો તે વિદ્યાર્થીના અપાર આઈડી છે એમાં આધાર કાર્ડ છે એ અપડેટ થયેલું ન હોય. એટલે કે જ્યારે કોઈ વિદ્યાર્થી 5 વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું થતું હોય તો તે જો અપડેટ ન થયેલું હોય તો પણ એરર આવે છે. તો અહીંયા આપણે અપાર આઈડી બનાવવાની બધી એરરનું સોલ્યુશન જોયું. આશા છે કે તમને તમારી એરરનું સોલ્યુશન અહીંયા મળી જાય. તો શિક્ષક મિત્રો, આ અપાર આઈડીની એરરનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 જેમાં ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાન, સ્વાધ્યાય પોથી, પાઠની સમજૂતી તેમજ આવા તમને ઉપયોગી એવા વિડીયો મૂકવામાં આવે છે. તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાનો ખૂબ ખૂબ